લોહાણા અને સિંધી સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ ઝૂલેલાલની જન્મજયંતિની આજે સમગ્ર કચ્છમાં ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી। ભુજ લોહાણા મહાજન દ્વારા આજે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। બેન્ડના સૂરોના સથવારે શણગારેલા ઘોડા વાહનો બગીઓમાં નીકળેલી આ શોભાયાત્રાએ શહેરીજનોમાં આકર્ષણ સર્જ્યું હતું। શોભાયાત્રામાં લોહાણા સમાજના વિવિધ અગ્રણી મહાનુભાવો જોડાયા હતા। તો ગાંધીધામ, આદિપુર, મુન્દ્રા સહિત વિવિધ શહેરોમાં ઝૂલેલાલ જયંતીની ઉજવણી કરાઈ હતી। જન્મજયંતિ પ્રસંગે આખું કચ્છ આયોલાલ ઝૂલેલાલના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ને આજના આ પાવન પ્રસંગે અમે તમને દર્શન કરાવશું પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા ઝૂલેલાલના મૂળ સ્થાનકની। બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોના કારણે લોકો આ ધર્મસ્થાનના દર્શન કરી શકતા નથી। ત્યારે આજે કચ્છ ઉદય તમને ઘેર બેઠા ઝૂલેલાલના એ ધર્મસ્થાનની મુલાકાત કરાવી રહ્યું છે। લોહાણા સમાજના દરિયાલાલ, સિંધી સમાજના ઝૂલેલાલ, મુસ્લિમોના જિંદા પીર ને ખારવાઓના વરુણદેવ। સમાજ અને નામ ભલે અલગ અલગ હોય પણ તેઓ પૂજા કરે છે માત્ર એક જ દેવની। સંવંત 1229માં ચૈત્રી ચંદ્રના શુભ દિને સિંધમાં રત્નરાય ઠક્કરના ઘરે અવતરેલા આ અવતારી પુરુષે વિધર્મીઓ સામે હિન્દુ સમાજનું રક્ષણ કર્યું હતું। બસ ત્યારથી જ તેઓ પૂજાતા થયા। નસરપુરના નામે ઓળખાતું આ શહેર આજે ઓડેરાલાલ તરીકે ઓળખાય છે। તો આજના આ પાવન પ્રસંગે કચ્છ લોહાણા સમાજના પરિવારો તેમણે એકત્ર કરેલું બચત ફંડ મહાજનને અર્પણ કરે છે। છેલ્લા 4 વર્ષથી આ પ્રથા શરૂ કરાઈ છે, જેમાં પ્રત્યેક લોહાણા પરિવાર રોજ 1 રૂપિયાની બચત કરી ચૈત્રી ચંદ્રના પર્વે મહાજનને તે નાણાં અર્પણ કરે છે। છેલ્લા 3 વર્ષ દરમિયાન આ રીતે એકત્ર થયેલું 30 લાખ રૂપિયાનું ફંડ બેંકમાં ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે જમા કરાવાયું છે। વ્યાજમાંથી મળેલી 2 લાખ રૂપિયાની રકમ સમાજના જરૂરિયાતમંદ લોકો પાછળ વપરાય છે। રોજનો એક સમાજ માટે ભેગો થાય એટલે વર્ષના 365 રૂપિયા થાય। અથવા તો કોઈ પણ પ્રસંગની એક પેટી દેવામાં આવી હતી, એ પેટીની અંદર પૈસા જમા કરી, જે પણ પ્રસંગ ખુશીના પ્રસંગના પૈસા ભેટ હોય એ જમા થાય। તો એ પૈસા ચૈત્ર સુદ બીજના દિવસે મહાજનની અંદર અલાયદો ફંડ, એ પૈસા જે બચત થયેલા પૈસા હોય તે પૈસા જો અહીં આપે તો એ પૈસાની મહાજને ફિક્સ ડિપોઝિટ કઢાવી છે। આ જ રીતે અંદાજિત 30 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ મહાજને કઢાવી છે। અબડાસા તાલુકાના બાંડિયા ગામે આજથી શિવપુરાણ કથાનું આયોજન થયું છે। આ પ્રસંગે ગામમાં ભવ્ય પોથીયાત્રા નીકળી હતી। ગામના જાગેશ્વર મહાદેવ મંદિરે સાવરકુંડલાવાળા પૂજ્ય ગિરિબાપુના વ્યાસાસને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। પોથીયાત્રામાં જોડાયેલી કળશધારી કન્યાઓ અને શણગારાયેલા વાહનો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। પ્રથમ દિવસે કથાનું રસપાન કરવા આસપાસના નેત્રા, રસલિયા, લક્ષ્મીપર અને નલિયા સહિત વિવિધ ગામના શિવભક્તો ઉમટી પડ્યા હતા। વધુ સમાચારો જોઈશું પરંતુ આ વિરામ બાદ।